નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા આકસ્મિક કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં ગુનાખોરી પર અંકુશ લાવવા અને કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા શહેર પોલીસ દ્વારા બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અચાનક કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાન, એસીપી GB બામણિયા તેમજ બાપોદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ જવાનોની ટીમે વિસ્તારમાં વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ કર્યું હતું. કોમ્બિંગ દરમિયાન નાસ્તા ફરતા આરોપીઓ, શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોની તપાસ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત વાહન ચેકિંગ દરમિયાન જરૂરી દસ્તાવેજો, ડ્રાઇવિંગ લાયસન્સ અને અન્ય નિયમોનું પાલન ન કરતા ટુ વ્હીલર વાહનો સામે કાર્યવાહી કરી કેટલાક વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે આવા કોમ્બિંગ ઓપરેશન આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે. આજરોજ વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 2 સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ બાપોદ પોલીસ સ્ટેશનના એકતાનગર, દત્તનગર વગેરે અલગ અલગ વિસ્તારોમાં આજે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું છે. જે કોમ્બિંગની અંદર બાપોદ પોલીસ સ્ટેશન તેમજ ઝોન 4ના અન્ય પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ભાગ લઈ રહી છે. અને આ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો છે, MCR કાર્ડ છે, હિસ્ટ્રી શીટર છે, અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં જેઓ પકડાયેલા છે, એ તમામ ઇસમો એ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને અત્યાર સુધીમાં લગભગ 12 જેટલા ઇસમોને, શંકાસ્પદ ઇસમોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. નંબર પ્લેટ વગરના વાહનો ડિટેન કરવામાં આવ્યા છે. અને જે અમુક સિકલીગર છે કે જેમના વોરંટ પેન્ડિંગ હતા, એ વોરંટ બજવણી કરીને એમને ડિટેન કરવામાં આવ્યા છે. હાલ આ કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે અને સમગ્ર વિસ્તારમાં ખૂબ જ સઘન આ ઓપરેશન કરીને કામગીરી કરવામાં આવી રહી છે.